મિત્રો, મધ્યસ્થના દાખલા ચાલુ કરીએ એના પહેલા તમે જો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આ વિડીયો આપણને પ્રોત્સાહન રૂપે આગળ બનાવવા માટે પ્રોત્સાહન મળ્યું રહેશે. હવે આની અંદર મધ્યસ્થના દાખલાની અંદર 3 કોષ્ટક આપણે ખાના બનાવવા પડતા હોય છે. એક તો વર્ગ અને એક બીજું આવૃત્તિ અને એક ત્રીજું આવશે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે કે CF. આ 3 ખાના આપણે બનાવવા પડે છે. હવે આ રીતે 3 CF ની શું કહેવાશે? સંચય આવૃત્તિ. તો આ રીતે કદાચ બની શકે કે આવૃત્તિ આપેલી છે અને અહીંયા આગળ આવૃત્તિ ના આપેલી હોય, સંચય આવૃત્તિ આપેલી હોય, તો આપણે આવૃત્તિ સંચય આવૃત્તિ ઉપરથી આપણે આવૃત્તિ મેળવી શકાય. એવી રીતે આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિ ઉપરથી આપણે સંચય આવૃત્તિ મેળવી શકીએ છીએ. તો આની અંદર જો તો આપણને આપેલું છે અહીંયા આગળ આવૃત્તિ અને વર્ગ 2 વસ્તુ આપેલી છે. હવે સંચય આવૃત્તિ મારે મેળવવી હોય તો હું કઈ રીતે મેળવી શકું? તો આ જે વર્ગ આપેલા છે ને, પહેલા તો કોઈ પણ વસ્તુ આંકડાશાસ્ત્રની અંદર આપણે દાખલા ગણીએ તો જોઈ લેવાનું કે વર્ગ જે આપેલા છે એ સરખા છે કે નથી. આની અંદર તમે જોશો તો વર્ગ 20, 29 પછી 28 આપેલા છે. તો આવું ન હોવું જોઈએ. પહેલા 20 તો 20 પછીનો આંકડો જે હોવો જોઈએ એ અહીંયા આગળ 25 હોવો જોઈએ. 20 પછી શું હોવું જોઈએ? 25. પણ અહીંયા આગળ આપણને 29 આપી દીધા છે. તો આ એક ઉદાહરણ છે, બુકની અંદર આપણને આપેલું છે. તો 20 પછી 25 આવશે, 25 પછી 28 આવશે, 29, 33, 38, 42, 43. તો આ રીતે લાઇનસર વર્ગ હોવા જોઈએ. વર્ગ જો લાઇનસર નહીં હોય તો એને આપણે વર્ગ લાઇનસર પહેલા કરવા પડે છે. તો આ એક ઉદાહરણની અંદર તો 20 અને પછી આવશે 25. તો 25 ની આવૃત્તિ કેટલી છે? 20. તો એ 20 જુઓ અહીંયા આગળ લખી નાખી. તો આ કોષ્ટક આપણે ફરીથી આખું બનાવ્યું છે અહીંયા આગળ. તો આ રીતે આખું કોષ્ટક લાઇનસર આપણે વર્ગ અને આવૃત્તિનું બનાવી દેવાનું. વર્ગ લાઇનસર ગોઠવો એટલે વર્ગની અંદર જે કિંમત 25 ની હોય તો એ 25 ની જગ્યાએ બાજુમાં લખી દેવાની. હવે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ આપણને મળે છે કેવી રીતે? સંચય આવૃત્તિને આપણે CF વડે દર્શાવીએ. શાના વડે દર્શાવીએ છીએ? CF ની અંદર. એક વખત બરાબર અહીંયા આગળ ધ્યાન આપશો તો બાકીના બધા દાખલા તમને સરળતાથી આવડી જશે. સ્ટાર્ટિંગની અંદર તમને ખબર હોવી જોઈએ કે આવૃત્તિ અને આ સંચય આવૃત્તિ 2 શબ્દ છે, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. હવે અહીંયા આગળ તો આપણે સંચય આવૃત્તિ આપણને મળી કેવી રીતે? તો સંચય આવૃત્તિ આપણને જો સંચય આવૃત્તિ તો જો 6 જે પહેલી રકમ હોય છે એ તો આપણે સંચય આવૃત્તિની અંદર હોય કે ભલે આવૃત્તિ મેળવવાની હોય, જે હશે એની એ સંચય આવૃત્તિની 6 હશે તો એ પણ 6 જ આવશે આવૃત્તિની. બરાબર છે? આવૃત્તિની 6 છે તો સંચય આવૃત્તિની પણ કેટલી આવશે? 6 આવશે. હવે 6 ની અંદર આપણે સંચય આવૃત્તિ શોધવી હોય તો આ 6 અહીંયા આગળ મેં લખી નાખી. આ કોષ્ટક તમારે નહીં આપેલું હોય પરીક્ષાની અંદર, આ તમારે જાતે બનાવવું પડશે. તો 6 ની અંદર 20 ઉમેરો. 6 ની અંદર કેટલા ઉમેરવાના? 20. તો 6 ની અંદર 20 ઉમેરીશું તો કેટલા થઈ ગયા? 26. એટલે 26 ની અંદર 24 ઉમેરો તો કેટલા થઈ ગયા? 50. 50 ની અંદર 28 ઉમેરો, 78 થઈ ગયા. 78 ની અંદર 15 ઉમેરો, 93 થઈ ગયા. 93 ની અંદર 4 ઉમેરો, 97 થઈ ગયા. 97 ની અંદર 2 ઉમેરો, 99 થઈ ગયા. 99 ની અંદર 1 ઉમેરો, 100 થઈ ગયા. તો આ રીતે આપણને સંચય આવૃત્તિ એટલે કે કુલ અહીંયા આગળ લાસ્ટમાં આપણને કેટલી સંચય આવૃત્તિ, બધાનો આવૃત્તિનો સરવાળો છેલ્લે જતા મળી જાય છે. તો આ રીતે આપણે સંચય આવૃત્તિ મેળવી શકાય છે. હવે બની શકે કે આપણને આ કોષ્ટક આપેલું હોય ને આ ના આપેલું હોય તો આવૃત્તિ કેવી રીતે મેળવવી એ પણ એકવાર શીખી લો તો કોઈ આગળ દાખલામાં તમને ક્યાંય તકલીફ નહીં પડે. બરાબર છે? જો આ 6 છે તો અહીંયા આગળ પહેલા તો આવૃત્તિની અંદર આ કોષ્ટક કદાચ નથી આપેલું, આપણે ધારી લઈએ કે આ કોષ્ટક નથી આપેલું. તો 6 છે. હવે 6 પહેલા અહીંયા આગળ લખી દો. તો 6 લખી દીધા. જો અહીંયા આગળ 6 જ છે. હવે 26 માંથી નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરી દો. 26 માંથી 6 જાય તો કેટલા વધે? 20. તો અહીંયા આગળ કેટલા આવશે? 20. તો જો અહીંયા આગળ 20 લખેલા જ છે. અહીંયા આગળ 6 હતા, અહીંયા આગળ કેટલા છે? 20. બરાબર છે? હવે 50 માંથી 26 બાદ કરો તો અહીંયા આગળ મળશે આપણને 24. એવી રીતે 78 માંથી 50 બાદ કરો. આ જે આપણે જેમાંથી બાદ કરીએ ને મોટી રકમમાંથી એની અહીંયા આગળ જ લખવાના રહેશે. 78 માંથી 50 બાદ કરો અહીંયા લખવાના. તો આ આપણને આવૃત્તિ કહેવાશે. તો આવૃત્તિ મળી જાય. બરાબર છે? તો આ 3 કોષ્ટક જો તમને આવડી જશે તો ક્યાંય દાખલામાં તમને તકલીફ પડશે નહીં. તો આ એક સિમ્પલ અહીંયા આગળ
ઉદાહરણ આપેલું છે. હવે અહીંયા આગળ આપણને રકમની અંદર તમે જુઓ તો એક ઉદાહરણ પુસ્તકની અંદર મધ્યસ્થના દાખલાની અંદર તમે જોશો તો પુસ્તક લઈને સાથે બેસજો. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. સાથે નોટ પેન સાથે સાથે તમે પણ ગણવાનું રાખશો. જો નહીં ગણો તો ખાલી જોશો વિડીયો તો ખ્યાલ નહીં આવે. સાથે સાથે તમારે ગણવું ફરજિયાત પડશે તો જ આવડશે. અને સાથે પાણીની બોટલ લઈને બેસો એટલે વારંવાર ઊભું ન થવું પડે તમારે. હવે આ દાખલા સ્ટાર્ટિંગ આપણે કરીએ તો જોઈએ તો અહીંયા આગળ વર્ગ આપી દીધો છે અને આવૃત્તિ આપેલી છે. તો હવે શું શોધવાનું બાકી રહ્યું બોલો? સંચય આવૃત્તિ. મધ્યસ્થના દાખલાની અંદર પહેલા આપણે સંચય આવૃત્તિ મેળવવી પડશે અને પછી આપણને મધ્યસ્થ મળશે. તો અહીંયા આગળ સંચય આવૃત્તિને શાના વડે દર્શાવીએ? CF વડે. સંચય આવૃત્તિને આપણે શાના વડે દર્શાવીએ છીએ? CF. યાદ રાખજો, સંચય આવૃત્તિને CF વડે દર્શાવાય છે. હવે સંચય આવૃત્તિ કઈ રીતે મેળવવી? તો આ પેલા પોચ આપેલા છે. મેં તમને કીધેલું છે કે પોચ તો પેલા એમના એમ બેઠા બેઠા મૂકી દેવાના. હવે પોચની નીચે જે આપેલા હોય 3 એ આની અંદર ઉમેરી દેવાના. તો પોચની 3 કેટલા થઈ ગયા? 8. તો અહીંયા આગળ કેટલા આવશે? 8. એવી રીતે હવે 8 મળ્યા તો 8 ની અંદર આ નીચેની વાળી રકમ હવે આ ઉમેરો તો 8 ની 4 કેટલા થઈ ગયા? 12. હવે એવી રીતે 12 જે આવી ગયા તો હવે એની નીચે ફરીથી એક છે એ ઉમેરો. 12 ની 3 કેટલા થઈ ગયા? 15. એવી રીતે એની નીચેના વરે 15 ની 3 કેટલા થઈ ગયા? 18. એવી રીતે ફરીથી એની નીચેના 18 ની 4 કેટલા થઈ ગયા? 22. એવી રીતે ફરીથી એની નીચેના 22 ની 7 કેટલા થઈ ગયા? 29. ફરીથી 29 ની અંદર 9 ઉમેરો કેટલા થઈ ગયા? 38. 38 ની અંદર 7 ઉમેરો કેટલા થઈ ગયા? 45. 45 ની અંદર 8 ઉમેરો કેટલા થઈ ગયા? 53. તો અહીંયા આગળ આપણે CF એટલે અહીંયા આગળ કુલ આવૃત્તિની અંદર સંચય આવૃત્તિની અંદર છેલ્લે જતા આપણે 53 જે આનો છેલ્લે બધાનો તમે સરવાળો કરશો ને તો પણ આ જે સંખ્યા અહીંયા આગળ સંચય આવૃત્તિ મળે છે ને એ જ મળશે. એટલે આને n કહેવાય છે. આવૃત્તિ મળે છે કુલ સરવાળો એને n વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? n વડે આપણે દર્શાવીએ છીએ. હવે બાકી આપણને મધ્યસ્થ માટેનું સૂત્ર જુઓ. સૂત્ર ખાસ આવડવું જોઈએ. કોઈ પણ દાખલો આપણે ગણીએ સૂત્ર ના આવડે તો તમે દાખલો આખો જોઈ લો, આખો તમને આવડતો હોય પણ તમને એ છેલ્લે જવાબ તમને ક્યારેય મળે નહીં. તમે અધૂરો દાખલો છોડીને આવતા રહેશો. એટલે પહેલા ખાસ આ મધ્યસ્થ માટેનું સૂત્ર યાદ રાખી લો. મધ્યસ્થ નિશાના વડે દર્શાવાય m વડે. મધ્યસ્થ એટલે m વડે દર્શાવાય. m બરાબર l વત્તા n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થ માટેનું સૂત્ર છે. હવે આ સૂત્રની અંદર આપણે જોવાનું છે કે n બરાબર 50 મળી ગયા. અહીંયા આગળ n ભાગ્યા 2 લખેલા છે એટલે આપણે આના 2 વડે આને ભાગવા પડશે. તો n ભાગ્યા 2 કરીએ તો 53. n બરાબર કેટલા હતા? 53. અને 53 ભાગ્યા 2 કરો તો અહીંયા આગળ આપણને 26.5 મળે. કેટલા મળ્યા? 26.5. n ભાગ્યા 2 કરી દેવાના જે સૂત્રમાં છે એ. અને હવે એવી રીતે આ 26.5 છે તો અહીંયા આગળ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા આગળ સંચય આવૃત્તિ આપેલી છે ને તો આપણે 26.5 મળ્યા છે ને તો આ 26.5 મળ્યા હોય તો આપણે 1 2 3 4 5 6 7 એકડા બોલતા હોઈએ તો એમાં તમે 1 થી 10 ની અંદર હું તમને કહું કે 15 આવે તો કે ના આવે. 1 ની અંદર 8 આવે 1 થી 10 ની અંદર તો કે આ આવશે. તો એવી રીતે આની અંદર 26.5 કયામાં આવશે એ જોવાના આપણે. અહીંયા આગળ જુઓ આ 5 છે, 8 છે, 12 છે, 15, 18, 22 આની અંદર આવે. જુઓ તમે આની અંદર આવશે. આની અંદર તો આની નીચે તમારે એકદમ એક સીધી લાઈન લીટી એક દોરી દેવાની. એટલે આ જે લીટી દોરી આ CF ની લાઈન છે. એટલે કે આપણે અહીંયા આગળ CF ની જરૂર પડે છે તો શું આ CF લેવાના? ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. આની લીટી દોરી છે એના ઉપરના આપણે CF પસંદ કરવાના છે. એની ઉપરના બધા દાખલાની મધ્યસ્થની અંદર પસંદ કરવાના રહેશે. અને બીજું બાકીનું આ F છે. F આપણે જે લીટી દોરી એ આવૃત્તિને આપણે FI કહેવાય. તમે આવૃત્તિ શબ્દ ન લખો ને એની જગ્યાએ FI લખશો તો પણ ચાલશે. તો એને અહીંયા આગળ આવૃત્તિની અંદર આપણને જે લાઈન દોરી એને આપણે F ધારીશું. શું ધારીશું? F. પછી એ જે લીટી દોરી છે એની અધઃ સીમા, જેની
અધસીમા એને આપણે શું કહીશું? એલ કહેવાશે. શું કહેવાશે? એલ. અને આ બંને વચ્ચે કોઈ પણ આ વર્ગ આપેલો છે અને બે વચ્ચે કોઈ પણ સંખ્યા તમે લો એની વચ્ચે તફાવત જે હશે એ આપણો થશે h. 40 અને 30 માંથી 40 માંથી 30 બાદ કરો, બીજા નંબરની હોય એમાંથી પહેલા નંબરની રકમ બાદ કરી દેવાની કોઈ પણ વર્ગમાં. તો 40 માંથી 30 બાદ કરશો તો 10 જ મળશે. એટલે h બરાબર આપણે જે પાછળના છે ને એ કેટલા આવશે? 10 આવશે. તો આ બધી રકમ આ સૂત્રમાં મૂકી દેવાની. સૂત્ર ખાસ આવડવું જોઈએ. હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો L બરાબર આપણને કેટલા મળશે? જુઓ કેટલા છે? 60. હવે n/2 n બરાબર કેટલા છે? 53. તો અહીંયા આગળ n બરાબર હું 53 લખી નાખું છું, ભાગ્યા 2 છે તો 2 કરી નાખું, માઇનસ તો માઇનસ. CF કેટલા છે? 22. તો અહીંયા આગળ 22 કરી નાખીશ. F બરાબર મને કેટલા મળ્યા હતા? 7. તો અહીંયા આગળ 7 કરી નાખીશ. અને H બરાબર અહીંયા આગળ બંને વચ્ચે તફાવત કોઈ પણ વર્ગની અંદર કેટલો મળતો હતો? 10. એટલે 10 અહીંયા આગળ લખીને 40 - 30 10, 30 - 20 10, એટલે બધાય 10 જ મળશે. એટલે H બરાબર શું થશે? 10 થાય. યાદ રાખવાનું ખાસ. હવે અહીંયા આગળ 60 ની સાથે આપણે કોઈ અત્યારે છેડછાડ છેલ્લા સુધી મધ્યસ્થના દાખલામાં નહીં કરીએ. જો મધ્યસ્થ ના આપેલો હોય તો હવે 53/2 તો અહીંયા આગળ આ એકની નીચે 2 છે તો મારે જો બંનેની નીચે 2 કરવા હોય તો પહેલા આને આની સાથે ગુણવા પડે. એટલે 53 અને 22 ગુણ્યા 2, આ 2 અહીંયા ગુણાશે એટલે નિશાની માઇનસ છે. 22 દુ કેટલા થયા? 44. અને પછી ભાગાકારમાં 2 આવશે અને એની નીચે ભાગાકારમાં પાછા 7 છે અને ગુણાકારમાં કેટલા છે? 10. હવે 60 તો એમના એમ રહેશે. 53 - 44 53 - 44 એટલે કેટલા થશે? 9 થશે. કેટલા થશે? 9. અને આ જે અંશની અંદર છેદ આપેલો છે એ છેદમાં જાય એટલે 7 જોડે જતા રહેશે. જે નીચે આપેલો છે અંશ, આ આખો ભાગ અંશનો કહેવાય, આ છેદનો કહેવાય. અંશની અંદર છેદ હોય તો એ છેદ જોડે એને જવું પડે. તો 2 છે એ 7 જોડે જાય તો 2 ગુણ્યા કેટલા થઈ જાય? 7 થઈ જાય. આ નિયમ છે, યાદ રાખજો. હવે અહીંયા આગળ 7 દુ કેટલા થશે? 14. તો 60 એમના એમ અને 9 દાન આપણે કેટલા કરી દઈએ? 90 અને 7 દુ કરી દઈએ 14. હવે 60 વત્તા 90/14 કરવાના છે. તો અહીંયા આગળ 90/14 કરી નાખો. 14 નો ઘડિયો 90 સુધી આપણે બોલવાનો છે. તો 14 પંચુ 70, 14 છંગ 84. તો 6 વડે ભાગ ચાલશે. 14 છંગ કેટલા થશે? 84. એટલે કેટલા વધ્યા? 6 વધ્યા. હવે ભાગ ન ચાલે આનો નાનો એટલે અહીંયા પોઈન્ટ મૂકો તો અહીંયા આગળ 60. તો 14 ચોક કેટલા થશે? 56. 14 ચોક કેટલા થશે? 56. તો અહીંયા આગળ કેટલા વધ્યા? 60 માંથી 56 જતા રહેશે તો કેટલા વધે? 4. પછી હવે ભાગ ન ચાલે, એક મીંડું ઉતારો તો 14 એકા 14, 14 દુ 28, 14 તરે 42 થઈ જાય. તો 14 દુ કેટલા થઈ ગયા? 28. આપણે આટલી રકમ ઇનફ છે. તો અહીંયા આગળ 90/14 ની જગ્યાએ હું શું લખી શકું? 6.42. એટલે 60 ની અંદર 6.42 ઉમેરો તો 66.42. તો આ દાખલાનો આપણો જવાબ મળી ગયો. ચલો એના પછી નેક્સ્ટ દાખલો. અહીંયા આગળ પણ આપણને ઉદાહરણ, આ પહેલા ઉદાહરણ મેં બધા લાઇનસર લીધેલા છે એટલે પહેલા આપણે ઉદાહરણ લઈ લઈએ. તો ઉદાહરણની આપણે એક શાળામાં ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈનો સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો છે. તો માહિતી મેળવવામાં આવી છે તો મધ્યસ્થ શોધવાનો છે. શું શોધવાનું છે? મધ્યસ્થ. આ ઉદાહરણ 7 છે બુકનું. એટલે તમારે આ રકમ પહેલા લખવાની છે. હવે પરીક્ષાની અંદર એક આ કોષ્ટક તમને નથી આપેલું, આ મેં અત્યારે લખ્યું છે અને અહીંયા આગળ આ કોષ્ટક આપેલું હશે અને એક આ આપેલું છે. હવે આ દાખલાની અંદર જુઓ 140 કરતા ઓછી, 145 કરતા ઓછી, 150 કરતા ઓછી વર્ગની અંદર લખેલું છે. 155 કરતા ઓછી, 160 કરતા ઓછી. હવે આની અંદર તમે તફાવત જોશો ને તો 145 કરતા ઓછી, 150 કરતા ઓછી, તો 5 નો તફાવત છે. તો આપણે 5 નો તફાવત લઈ લઈશું. પહેલા 140 કરતા ઓછી લખેલું છે ને તો એને 140 કરતા ઓછી જ રાખીશું. એટલે આ જો આવો રકમ આપેલી હોય તો એને પહેલા આપણે વર્ગની અંદર રૂપાંતરિત કરવી પડે.
વર્ગની અંદર રૂપાંતરિત આ રીતે કરવી પડે. એટલે પોચ નો તફાવત રાખીને આપણે રૂપાંતરિત કરી દઈશું, કારણ કે આમાં પોચ નો તફાવત આપણને દેખાય છે. બરાબર. તો પહેલા તો 140 કરતા ઓછી, હવે 140 જે હતા એ લખવાના અને પોચ નો તફાવત હતો એટલે આ 145, તો 145 લખી નાખ્યા. બરાબર છે. હવે આ 145 ફરીથી અહીંયા આગળ લખીશું અને 150 અહીંયા આગળ લાસ્ટમાં લખી દઈશું. પછી 150 અહીંયા લખી દઈશું અને આ 155 અહીંયા લખી દઈશું. 155 અહીંયા લખી દઈશું ને 160 અહીંયા લખી દઈશું. 160 અહીંયા લખી દઈશું ને 165 અહીંયા આગળ. એટલે આપણે 5 નો તફાવત જે અહીંયા આગળ દેખાતો હતો એ આપણે અહીંયા આગળ લખી નાખ્યો. બરાબર છે. આ વર્ગની અંદર 140 કરતા ઓછી, તો 140 પહેલા અહીંયા નીચે ઉતારી દીધા, પછી અહીંયા આગળ આ રકમ અહીંયા આગળ લખી દીધી. એકદમ સહેલું છે. 5 નો જેટલો તફાવત હોય એટલો આપણે લખવો પડે. બરાબર. હવે અહીંયા આગળ આ આપણને શું આપેલું છે? FI છે. અહીંયા આગળ FI છે કે CF છે? તો અહીંયા આગળ જો 51 છોકરી છે, તો નીચે જો 51 મળી જાય તો આપણને કંઈ પણ કન્ફ્યુઝન વગર આપણને ખબર પડવો જોઈએ કે આ CF છે, FI નથી. આ ખાસ જોવાનું છે મિત્રો, કારણ કે 51 આપી દીધા તો મતલબ અહીંયા 51 કુલ 51 છે અને 51 નીચે મળી ગયા તો એ સંચય આવૃત્તિ જ હોય. સંચય આવૃત્તિ જો એને આપણે સંચય આવૃત્તિને આ રીતે ઓળખી શકીએ, બાકી આપણને ખબર ના પડે કે આ સંચય આવૃત્તિ છે કે આવૃત્તિ છે. બરાબર. તો હવે સંચય આવૃત્તિ આપેલી હોય તો આપણે FI એટલે કે આવૃત્તિ, FI ની આવૃત્તિ કહેવાશે, તો એ આપણે શોધવા પડશે. ચલો કઈ રીતે શોધાશે? મેં તમને કીધું છે કે 4 હોય એને તો પહેલા લખી દેવાના. હવે આમાંથી આ બાદ કરતા જાઓ. 11 માંથી 4 જાય, કેટલા વધશે? 11 માંથી 4 જશે તો 7 વધશે. 7. હવે 7 માં અહીંયા આગળ 29 માંથી 11 બાદ કરો ફરીથી, તો કેટલા વધશે? 18 વધશે. 40 માંથી 29 બાદ કરો, 11 વધશે. 46 માંથી 40 બાદ કરો, 6 વધશે. 51 માંથી 46 બાદ કરો, 5 વધશે. તો આ રીતે આપણે FI મેળવી શકાય. એટલે કે સંચય આવૃત્તિ આપેલી હોય તો આ પહેલી લખી દેવાની, પછી એની નીચેનામાંથી બાદ કરીએ એવો અહીંયા લખવાનું, એની નીચેનામાંથી આ બાદ કરીએ એવો અહીંયા લખવાનું, આના નીચેનામાંથી આ બાદ કરીએ એવો અહીંયા લખવાનું. એવી રીતે આપણને FI મળી જાય. હવે મધ્યસ્થનું સૂત્ર ચલો લખી નાખો. હવે તમને મધ્યસ્થનું સૂત્ર આવડે જ છે. 1 2 3 ચલો લખો. 4 5 6 લખાઈ ગયું. ચલો અહીંયા આગળ હું લખું છું M બરાબર L વત્તા N/2 - CF ભાગ્યા F ગુણ્યા H બ્લા 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 બ્લા. અહીંયા સુધી જ સૂત્ર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે કુલ 51 આપી દીધા છે, તો આપણને આ બધાનો સરવાળો કરશો FI નો તો N બરાબર 51 મળશે. ના આપેલો હોય તો આપણે બધાનો સરવાળો કરી દેવાનો. હવે આપણે N/2 પહેલા કરવા પડે, તો N/2 આપણે કરીએ તો 51 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 25.5. તો 25.5 આની અંદર સંચય આવૃત્તિની અંદર જોવાના કે કયાની સંચય આવૃત્તિમાં જ જોવાના, કયાની અંદર સમાવેશ થાય. તો અહીંયા આગળ હું જોતો જઈશ તો અહીંયા આગળ 25.5 આમાં આવી જાય છે. 29 ની અંદર 25.5 આવે, આમાં 11 ની અંદર 25.5 ના આવે. એટલે આની નીચે હું કરી નાખીશ અંડરલાઈન. બરાબર છે. સંચય આવૃત્તિ મારે શોધવી હોય તો આ જે સંચય આવૃત્તિની અંદર આ જે CF મેળવવા હશે તો આ જે આ લાઈન દોરી છે એના ઉપરના આ CF થઈ જશે. અને FI એટલે કે આવૃત્તિની અંદર F ની જરૂર પડે તો જે લાઈન કરીએ. અને અહીંયા આગળ અધસીમા જે આપેલી છે આને અધસીમા કહેવાય, આને ઉર્ધ્વસીમા. એટલે કે જે આ અધસીમા આપેલી છે એને આપણે શું કહી દઈશું? L કહી દઈશું. અને આ બંને વચ્ચે તફાવત જે છે એ આપણો H થઈ જશે. શું થશે? H. આ જે છેલ્લે આપણે લખવાનો છે એ. તો ચલો સૂત્રની અંદર મૂકી દઈએ. મધ્યસ્થ શોધવાનો છે. L બરાબર કેટલા લખવાના? 145 બધું આપેલું છે. N બરાબર આપણને કેટલા મળ્યા હતા? 51. અને ભાગાકારમાં 2 છે એટલે 2 - CF કેટલા છે? 11 ભાગ્યા F બરાબર કેટલા આયા? 18 અને ગુણ્યા H એટલે તફાવત કેટલો હતો? 5. 145 51 ભાગ્યા 2 આપેલા છે, તો આ બંનેની નીચે કરવા હોય તો અને અહીંયા આગળ ગુણવા પડે. તો 11 દુ કેટલા થશે? 22 થઈ જાય. હવે બંનેની નીચે 2 આવી જાય અને ભાગાકારમાં તો 18 હતા જ, ગુણ્યા 5. 145 એમના એમ 51 - 22 બાદ કરીએ. 51 માંથી 22 બાદ કરીએ તો આપણને કેટલા મળશે?
29 મળશે અને અંશની અંદર જે છેદ આપેલો હોય એ છેદમાં જાય એટલે કે અહીંયા આગળ 18 જોડે જશે તો 18 દુ કેટલા થઈ જશે 36 એટલે કે 18 ગુણ્યા આ બે નીચે આવી જશે અને ગુણ્યા કેટલા થશે 5. હવે અહીંયા આગળ 145 વત્તા 29 અને ગુણ્યા 5 કરવાના અને 18 દુ કેટલા થશે 36. બરાબર છે. તો હવે આપણે 29 ગુણ્યા 5 અને ભાગ્યા 36 કરવાના છે. તો 29 ગુણ્યા 5 એટલે કેટલા થાય છે 5 9 45 વધી પડી 4 5 દુ 10 10 ને 4 14 એટલે 145. તો અહીંયા આગળ આપણે 145 વત્તા 29 ગુણ્યા 5 એટલે 145 ભાગ્યા કેટલા કરવાના છે 36. કેટલા કરવાના છે 36. હવે અહીંયા આગળ 145 ભાગ્યા આપણે 36 કરીશું. 145 અને ભાગ્યા 36 તો 36 નો 145 સુધી ઘડીઓ બોલવો પડશે. તો અહીંયા આગળ 36 નો 4 વડે ભાગ ચાલી જાય 6 ચોક 24 વધી પડી 2 4 તરી 12 12 ને 2 કેટલા થઈ ગયા 14 એટલે 36 ગુણ્યા 4 એટલે 144 કેટલા વધ્યા 1. અહીંયા પોઈન્ટ મૂકવો પડે. હજી બીજું મીંડું પણ ઉતારવું હોય તો અહીંયા આગળ એક મીંડું ફરીથી ચડાવવું પડશે. બરાબર, આ નિયમ છે, યાદ રાખવો પડશે આપણે. હવે 100 વડે ભાગ તો 36 નો 3 વડે ભાગ નહીં ચાલે પણ 2 વડે ચાલી જશે તો 36 દુ એટલે આપણે 4.02 જવાબ અહીંયા આગળ આવે છે એ આપણે અહીંયા આગળ લખી દઈશું. તો 145 વત્તા 4.02 145 અને 4 કેટલા થશે 149.02. તો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ છીએ. એના પછી બીજું ઉદાહરણ 8. હવે ઉદાહરણ 8 ની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા આગળ મધ્યસ્થ આપી દીધો છે અને કુલ આવૃત્તિ 100 આપી દીધી છે. તો મધ્યસ્થ અને કુલ આવૃત્તિ બે વસ્તુ આપી દીધી છે. તો અહીંયા આગળ આપણે આને કહેવાશે વર્ગ. આને અહીંયા આગળ જોઈએ તો શું કુલ આવૃત્તિ અહીંયા 100 થાય છે? તો કુલ આવૃત્તિ 100 ન થતી હોય તો અહીંયા આગળ આ શું હશે FI હશે એટલે કે આવૃત્તિ હશે. અને અહીંયા આગળ આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે. હવે કુલ આવૃત્તિ એટલે કે આ બધાનો સરવાળો કરો છો તો કેટલો થાય છે 100 થશે. કેટલો થશે 100. હવે આપણે સંચય આવૃત્તિ પહેલા મેળવીએ તો 2 તો અહીંયા આગળ કેટલા આવશે મિત્રો 2 આવશે. તમને મેળવતા આવતો હોય તો તમે સંચય આવૃત્તિ શોધી લો. હું અહીંયા આગળ લાવું છું એટલે તો 5 થી 2 કેટલા થઈ ગયા સંચય આવૃત્તિ મેળવવા માટે 7. હવે આ x આપેલા છે તો શું કરવું તો 7 વત્તા x કરવાના. x ને ઉમેરવા હોય તો 7 વત્તા x થશે. એવી રીતે હવે આ x તો એમને એમ લખી જવાના પણ આ 7 ની અંદર 12 ઉમેરતું જવાનું. તો 7 ની અંદર 12 ઉમેરો પછી જે આગળ આવશે એ રીતે ઉમેરવાનું. તો 12 ની 7 કેટલા થઈ ગયા 19. 19 વત્તા x. હવે 19 ની અંદર 17 ઉમેરો તો 19 ની અંદર 17 ઉમેરીએ તો કેટલા થશે 36 વત્તા x. હવે 36 ની અંદર 20 ઉમેરો તો કેટલા થશે 56 વત્તા x. હવે પાછો y આવ્યો છે તો y ઉમેરવાના. તો 56 એમના એમ રાખવાના, x લખવાના અને વત્તા y લખવાના. બરાબર છે. હવે 56 ની અંદર 9 ઉમેરો તો કેટલા થશે 65 વત્તા x વત્તા y. 65 ની અંદર 7 ઉમેરો કેટલા થશે 72 વત્તા x વત્તા y. 72 ની અંદર 4 ઉમેરો 76 વત્તા x વત્તા y. તો આ બધાનો તમારે હવે સરવાળો FI નો કરવો પડે. 2 5. હવે x નો સરવાળો કેવી રીતે કરવાનો તો x એમના એમ જ લખવા પડશે. આ તમે બધાનો સરવાળો જે આપેલો છે ને તો એનો સરવાળો 76 થશે. કેટલો થશે આ સંખ્યા આપેલી છે એનો અને વત્તા x અને વત્તા y લખવા પડે આપણે કારણ કે એનો બેનો પણ સરવાળો કરવાનો છે. એટલે અહીંયા આગળ જો આ જે આપેલું છે ને એ આપણને મળી ગયું. એટલે આપણે અહીંયા શોધવાનું શું છે x અને y બે વસ્તુ શોધવાની છે. તો આપણને આની અંદર એક સંખ્યા અહીંયા આગળ x મળી જશે ને તો અહીંયા આગળ y આપણે શોધી લઈશું આની અંદર કિંમત મૂકીને. બરાબર. તો હવે ચલો મધ્યસ્થનું સૂત્ર લખો. તો m બરાબર શું થશે l વત્તા n/2 - cf ભાગ્યા f ગુણ્યા h બ્લા બ્લા બ્લા. સૂત્રની અંદર કિંમતો n કુલ કેટલા છે એ જોઈ લઈએ. n બરાબર કુલ કેટલા છે 100 છે. n બરાબર કેટલા છે અહીંયા લખેલા છે જો કુલ આવૃત્તિ એટલે n કહેવાશે. 100 આપેલા હોય તો n ભાગ્યા 2 કેટલા થાય
100 ભાગ્યા 2 એટલે કેટલા થયા 50. તો આની અંદર સંચય આવૃત્તિની અંદર જોવાનું કે 50 ક્યાં આગળ આવે છે, પણ આ XY દાખલાનો આપેલો છે. જો તમને મધ્યસ્થ પહેલાથી આપી દીધા હોય, તમે આ રીતે જોવા જશો ને તો તમે વિચારતો સાહેબ તમે n/2 કરવાના કીધા છે, તો આમાં તો આ રીતે x આપેલા છે, શું ખબર પડે? જો મધ્યસ્થ પહેલાથી આપી દીધા હોય તો 525 મધ્યસ્થ કયાની અંદર છે એ જોઈ લેવાના. આની અંદર 525, તો આની અંદર 500 સુધી છે, આની અંદર 525 આવી જાય હે, તો આની નીચે અંડરલાઈન સીધી કરી દેવાની. આપણે કઈ n/2 કરવા જ એની અંદર કિંમત મૂકી અને આ 50 શોધવા જ ન પડે કે 50 કયામાં આવશે. બરાબર છે? તો અહીંયા આગળ આપણને આ રીતે મળી જશે n/2. એની નીચે અંડરલાઈન કરી એટલે આપણને આ ખબર પડી ગઈ આ આપણા શું હશે, એટલે આ બંને વચ્ચે તફાવત છે એ આપણો શું થઈ જશે, h. તો h બરાબર કેટલા થઈ જશે 100. 600 - 500 એટલે કેટલા થઈ ગયા 100. આમાંથી તમે આ કરશો 400 - 300 તોય પણ 100 જ આવવાના છે. બરાબર છે? હવે અહીંયા આગળ આ શું થશે, આપણા f છે, fi આવૃત્તિ છે એટલે આ આપણા f થશે, અને આની ઉપરની સંખ્યા આપણા શું થશે, cf થશે. શું થશે? cf. સંચય આવૃત્તિની અંદર જે આ લાઈન દોરી એની ઉપરના જ cf હોય છે, યાદ રાખવાનું. ચાલો કિંમત મૂકી દઈએ. m પણ આપણને આ વખતે તો આપી દીધો છે, કારણ કે x અને y શોધવાનો છે, મધ્યસ્થ નહીં શોધવાનો. તો અહીંયા આગળ 525 છે. L બરાબર કેટલા છે, આપણે 500 મળે ને? હા, L બરાબર કેટલા મળ્યા 500. n/2 એટલે કેટલા છે 50 છે. n/2 એટલે આપણને કેટલા મળ્યા 50. અને CF તો 36 + x આપેલા છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું, 36 + x કૌંસની અંદર કરવું પડશે, કારણ કે અહીંયા આગળ માઇનસ નિશાની છે. હવે આ માઇનસ નિશાની અંદર જશે એટલે અહીંયા પણ માઇનસ થશે, અને ભાગાકારમાં f. તો f બરાબર આપણને કેટલા આપેલા છે 20. તો અહીંયા આગળ 20 અને h બરાબર તફાવત કેટલો મળ્યો તો 100. આ બંને વચ્ચે તફાવત કોઈ પણ વચ્ચે વર્ગની અંદર તફાવત જોશો, બીજામાંથી પહેલું બાદ કરો એટલે એ તફાવત h આપણે છેલ્લે લખવાનો રહેશે. હવે આપણે પહેલા કોઈ પણ દાખલાની અંદર આ 500 ને કંઈ પણ એની સાથે છેડછાડ નતા કરતા, પણ અહીંયા આગળ મધ્યસ્થ આપી દીધો છે. મેં તમને કીધું કે મધ્યસ્થ આપેલો હોય તો આને આ બાજુ મૂકી દેવાના. 525 - 500 કરવાના એટલે 500 બરાબર ની આ સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય. આ બાજુ 50 વધ્યા, આ માઇનસ નિશાની અંદર જશે એટલે -36 થઈ જશે, અને માઇનસ આ પ્લસ જોડે જશે તો આ પણ માઇનસ થઈ જશે, અને ભાગાકારમાં કેટલા આવશે 20, અને અહીંયા આગળ ગુણાકારમાં કેટલા છે 100 છે. કેટલા છે 100. હવે 525 માંથી 500 જાય તો કેટલા વધશે 25, અને અહીંયા આગળ આ મીંડું ઉડી ગયું. અહીંયા 50 માંથી 36 બાદ કરશો તો કેટલા વધશે 14 વધશે. 14 - x અને ભાગ્યા કેટલા છે 2, અને અહીંયા આગળ ગુણાકારમાં કેટલા છે 10. બરાબર. હવે આ 2 અહીંયા આગળ જતા રહેશે આના જોડે, આ આખા ભાગાકારમાં છે એટલે, તો આના જોડે જશે તો તમે આને અહીંયા આગળ ગુણશો તો ભાગાકાર કરશો ને સાહેબ, આ ઉડી ન જાય 2 × 5 = 10 તોય ચાલે, 2 × 5 = 10 કરી નાખો ને તોય ચાલે. તો અહીંયા આગળ 25 વધ્યા, અહીંયા આગળ 14 - x, અને અહીંયા આગળ કેટલા વધ્યા 5. આ બે ગુણાકારમાં છે તો અહીંયા આગળ આને ભાગાકારમાં, આના ભાગાકારમાં જતા રહે. કોઈ પણ સંખ્યા હોય તો બરાબરના પેલી સાઈડ શામાં જશે ભાગાકારમાં, તો 25/5 થાય ને આ બાજુ 14 - x. હવે અહીંયા આગળ આપણે 25/5 એટલે કેટલા થશે, પાયો 25 એટલે કેટલા વધ્યા 5, તો 14 - x. હવે જુઓ આંકડા છે ને એને ભેગા કરી દઈએ, અને જે ABCD નો અક્ષર આપેલો છે એને એક બાજુ લઈ લઈએ. બરાબર છે? આંકડાને મેલ સારો હોય એટલે એને એક બાજુ પર દઈએ, એટલે 5 ની બરાબરની પેલી સાઈડ મૂકીશું એટલે આ માઇનસ થઈ જશે, અને આ માઇનસ છે x ની બરાબરની આ સાઈડ લાવીએ તો -x ની બરાબરની આ સાઈડ આવે તો +x થઈ જાય, અને અહીંયા આગળ 14 હતા, 5 બરાબરની પેલી સાઈડ જશે તો શું થઈ જશે માઇનસ. તો x બરાબર આપણને 14 - 5 એટલે કેટલા થઈ ગયા 9 મળ્યા. કેટલા મળ્યા 9. હવે આ 9 મળ્યા તો y ક્યાંથી મળશે, તો y આની અંદર કિંમત મૂકી દો, y મળી જશે 76 હતા, x બરાબર કેટલા મળ્યા +9, અને y બરાબર કેટલા થઈ ગયા 100. 76 + 9 એટલે કેટલા થઈ ગયા 85. 85 y બરાબર 100, અને 85 હવે બરાબરની પેલી સાઈડ મૂકીએ તો 100 - કેટલા થશે 85, તો 100 - 85 એટલે y બરાબર આપણને કેટલા મળી ગયા 15. તો આ રીતે આપણે x અને y શોધી શકીએ છીએ મિત્રો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જો ખબર ન પડે તો ફરીથી દાખલાને સ્કીપ ઊભો રાખી અને જોઈ શકો છો. હવે આપણે મધ્યસ્થના દાખલાની અંદર સ્વાધ્યાયના
13.3 દાખલા આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પહેલા નંબરનો દાખલો આપણને અહીંયા આગળ આપેલો છે. તો અહીંયા આગળ તમે જોશો તો 65 થી 85 આ જે છે એને આપણે વર્ગ કહીશું. શું કહેવાશે? આને વર્ગ કહેવાશે. એના પછી અહીંયા આગળ જો 68 ગ્રાહકો કીધા છે. શું છેલ્લે 68 લખેલા છે? નથી લખેલા. તો અહીંયા આગળ એને આવૃત્તિ એટલે કે એફઆઈ કહીશું. શું કહીશું? એફઆઈ. અને એના પછી જે હશે એ આપણે સંચય આવૃત્તિ એટલે કે CF વડે આપણે દર્શાવીએ છીએ. તો એ આપણે અહીંયા પહેલા શોધવા પડશે અને પછી આપણે મધ્યસ્થ શોધી શકીશું. તો CF શોધવા માટે મેં તમને કીધું છે પહેલો અંક મધ્યસ્થના દાખલાની અંદર સંચય આવૃત્તિ હોય આવૃત્તિ હોય એનો એ જ કોપી લખવાનો રહેશે. એના પછી સંચય આવૃત્તિ શોધવી હોય તો એની નીચેનો અંક જે હોય છે એ ઉમેરતો જવાનું. 4 ને 5 કેટલા થયા? 9 ની અંદર 13 ઉમેરો એટલે કેટલા થયા? 22 ની અંદર 20 ઉમેરો કેટલા થયા? 42 ની અંદર 14 ઉમેરો કેટલા થયા? 56 ની અંદર 8 ઉમેરો કેટલા થયા? 64 ની અંદર 4 ઉમેરો કેટલા થયા? 68. જો અહીંયા આગળ 68 ગ્રાહકો કીધા હતા ને અહીંયા આગળ આપણને 68 મળી ગયા. તો n બરાબર આ બધાનો સરવાળો કરશો તો તમને કેટલો મળશે? 68 સરવાળો મળશે. તમારે સરવાળો એક વખત કરી લેવાનો પછી તો તમને ખબર પડી જ જાય કે આ બધાનો સરવાળો જે અહીંયા આગળ સંચય આવૃત્તિનો છેલ્લે જે મળે છે એ જ આપણને સરવાળો મળે છે. હવે આપણે મધ્યસ્થ માટેનું સૂત્ર પણ મધ્યસ્થ માટેનું સૂત્ર આપણે લખીએ. પહેલા ચલો લખી દઈએ. m બરાબર l વત્તા n/2 માઇનસ CF ભાગ્યા f ગુણ્યા h. આ સૂત્ર તમને આવડવું જોઈએ, ફરજિયાત છે. બરાબર. હવે આની અંદર આપણે n બરાબર આપી દીધા છે તો n/2 આપણે કરીએ એટલે 68/2 કરીએ એટલે આપણે અંડરલાઈન કરવા માટે n/2 કરવા પડે છે. તો n એટલે 68/2 એટલે કેટલા થશે? 34 મળશે. કેટલા મળ્યા? 34. તો હવે તમારે જોવાનું આમાં 34 સંચય આવૃત્તિની અંદર એટલે કે CF ની અંદર કયામાં આપણને 34 જોવા મળશે? આની અંદર ના આવે, આની અંદર ના આવે, આની અંદર ના આવે, આની અંદર 34 આવી જાય. 42 ની અંદર 34 આવી જાય છે એટલે એની નીચે અંડરલાઈન કરી દીધી. તો સંચય આવૃત્તિ હોય તો અંડરલાઈન કરી એના ઉપરના આપણા શું થશે? CF, જે આપણે અહીંયા આગળ આ લખવાના રહેશે. અને જે અંડરલાઈન કરી એ આપણા આવૃત્તિની અંદર એ આપણા શું થશે? F થશે. અને એના પહેલો અક્ષર હશે એ અર્ધસીમા હશે એ આપણી શું થશે? L થશે. અને આ બંને વચ્ચે કેટલો તફાવત છે વર્ગની અંદર? એ આપણો શું થઈ જશે? h થશે, જે લાસ્ટમાં છે. તો h બરાબર બંને વચ્ચે તફાવત કોઈ બીની વચ્ચે તો 20 નો તફાવત છે. h બરાબર કેટલો તફાવત છે? 20 નો. હવે બધી કિંમત આપણે અહીંયા આગળ મૂકી દઈએ. l બરાબર આપણને કેટલા મળ્યા? 125. એવી રીતે વત્તા n/2 એટલે n/2 આપણને કેટલા મળ્યા? n/2 ની જગ્યાએ તમે સીધા 34 લખો તો ચાલે, કારણ કે પોઈન્ટની અંદર નથી એટલે માટે. હવે CF, તો CF એટલે કેટલા છે? 22 છે. અને f બરાબર કેટલા છે? 20 છે. અને બંને વચ્ચે તફાવત આપણને કેટલો હતો? વર્ગની અંદર કોઈ પણ વર્ગ લો એની વચ્ચે તફાવત જોઈ લેવાનો, બીજામાંથી પહેલું બાદ કરો એ આપણો h થઈ જાય છે. હવે આ 20 જે છે આ બંને સંખ્યા ગુણાકારમાં છે એટલે 20 ઉડી ગયા તો 125 અને 34 માંથી 22 જતા રહેશે. 34 માંથી 22 જતા રહેશે તો કેટલા વધશે? બોલો. 12 વધશે. કેટલા વધશે? 12. તો અહીંયા આગળ 125 અને કેટલા થશે? 137. તો આપણો મધ્યસ્થ કેટલો મળ્યો? 137. તો આ રીતે આપણો દાખલો ગણી શકાય છે. એના પછી નેક્સ્ટ દાખલો એકદમ ઈઝી દાખલો છે. બરાબર. પરીક્ષાની અંદર પૂછાય એવો છે. હવે આની અંદર બીજા નંબરનો દાખલો જે આપેલો છે સ્વાધ્યાય 13.2 નો, એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ આપણે x અને y શોધવાના છે. મધ્યસ્થ x અને y શોધવાના હોય તો આપણે મધ્યસ્થ તો આપેલો જ હશે. હવે મધ્યસ્થ આપેલો છે જુઓ 28.5. તો હવે આપણને મધ્યસ્થ આપી દીધો હોય તો આપણે પછી અંડરલાઈન કરવા માટે કઈ સંખ્યા હશે એ શોધવાની જરૂર ન પડે. આપણે વર્ગની અંદર જ જોઈ લેવાનું. આ વર્ગ કહેવાશે. આ જુઓ આ x y છે એટલે અહીંયા આગળ આપણને આને કહેવાશે FI આવૃત્તિ અને આ અહીંયા આગળ સંચય આવૃત્તિ આવશે. બરાબર. તો અહીંયા આગળ 28.5 કયામાં આવશે જોઈએ તો આની અંદર
આની અંદર 28.20 છે અને 30 ની અંદર 28.5 આવી જાય, આની અંદર ના આવે 20 ની અંદર, બરાબર છે. તો એ જે પહેલામાં આવે એમાં આપણે એની નીચે અંડરલાઈન કરી દઈશું. હવે પહેલા તો આપણે સંચય આવૃત્તિ શોધવાની છે, તો પહેલા અહીંયા આગળ 5 ના 5 લખી દેવાના. હવે x ઉમેરવાના એટલે 5 + x થઈ ગયા. હવે 20 5 ની અંદર 20 એટલે 25 + x થઈ ગયા. x એમના એમ ઉતરતા જવાના. પછી 25 ને 15 કેટલા થશે? 40 + x થશે. હવે ફરીથી y આયા એટલે 40 તો એમના એમ વત્તા x અને વત્તા બીજા શું થશે? y થાય. હવે 40 ની અંદર 5 ઉમેરો એટલે 45 x + y થઈ ગયા. આ બધાનો સરવાળો અહીંયા આગળ આપણને કરીએ તો 45 + x + y થશે. અને અહીંયા આગળ આપણને કુલ આવૃત્તિ પણ આપી દીધી છે. અહીંયા આગળ મેં નથી લખી, પણ કુલ આવૃત્તિ આપણને પરીક્ષાની અંદર આપેલી છે. કુલ આવૃત્તિ અહીંયા આગળ 60 આપેલી છે. કેટલી છે? 60. એટલે અહીંયા આગળ આના બરાબર બધાનો સરવાળો 60 આપેલો છે, પણ આ બધાનો સરવાળો સંખ્યાનો 45 છે અને x + y જે આ અહીંયા આગળ આપેલા છે એ જ થશે. એટલે જ્યારે પણ હવે આપણે દાખલો આગળ ગણીશું ત્યારે અહીંયા આગળ આની જગ્યાએ આપણે 45 + x + y બરાબર 60. x કોઈ એક શોધી લઈશું અને પછી એની અહીંયા આગળ કિંમત મૂકી દઈશું એટલે આપણને બીજો y મળી જાય. તો મધ્યસ્થનું ચલો સૂત્ર તમને આવડે છે, લખી નાખો. 1 2 3 4 5 6 લખાઈ ગયું. m = l + n/2 - cf / f × h. એકદમ સહેલું સૂત્ર છે. મધ્યસ્થ આપી દીધો છે, કેટલો છે? 28.5. હવે l બરાબર કેટલા થશે? જે લાઈન કરી છે એનો પહેલો અક્ષર એટલે l થશે. l બરાબર કેટલા થશે? 20. n/2 એટલે કુલ 60 છે, તો 60 / 2 એટલે n ની જગ્યાએ આપણે n બરાબર 60 છે, તો અહીંયા આગળ 60 લખી નાખો તો પણ ચાલે. 60 / 2 કરી નાખો એટલે 30 તમે સીધા પણ લખી શકો. સંચય આવૃત્તિ આ જે લાઈન દોરી એની ઉપરની સંખ્યા આપણા શું થશે? CF થશે. એટલે 5 + x અને f એટલે જે અંડરલાઈન કરી આ આપણા શું થઈ ગયા? f 20 આવૃત્તિની અંદર છે એટલે આપણા f થશે. fi છે એ આપણો અહીંયા આગળ જે અંડરલાઈન કરી એ આપણા f થઈ ગયા. હવે બંને વચ્ચે તફાવત કેટલો છે? તો 10 અને વત્તા -0 20 - 10 એટલે 10 નો તફાવત છે, એટલે અહીંયા આગળ h બરાબર કેટલા થશે? 10 થશે. હવે મધ્યસ્થ આપી દીધું હોય તો 20 ની બરાબરની આ સાઈડ લાવી દેવાના, નહીતર 20 ની સાથે કોઈ જે l આપેલું એની સાથે આપણે છેડછાડ નતા કરતા. 20 ની બરાબરની આ સાઈડ લાવીશું 28.5 - 20 એટલે આ બાજુ વધ્યા 60 / 2 એટલે 30 અને આ માઇનસ છે અંદર જશે એટલે -5 થશે અને આ માઇનસ જશે અંદર એટલે પ્લસ છે એ પણ એ માઇનસ થઈ જશે એટલે -x અને ભાગ્યા 20 ગુણ્યા કેટલા છે? 10 એટલે આ મીંડું ઉડી ગયું, બરાબર છે, એટલે 2 જ વધ્યા. આની અંદર ઘણા બધાને અહીંયા આગળ ભૂલ પડે છે કે આ અંદર જાય એટલે અમુક જણા એમનું સીધું ઉતારી દે, -5 કરીને +x કરી દે એટલે દાખલાનો જવાબ ક્યારેય ના આવે તમારો. એટલે જો આની અંદર -5 અને -x આ માઇનસ કૌંસની અંદર જાય એટલે બંને માઇનસ નિશાની થઈ જાય, પ્લસ છે એટલા માટે. હવે 28.5 માંથી 20 જતા રહે તો કેટલા વધશે? 8.5. આ બાજુ 30 માંથી 5 જાય તો 25 - x અને ભાગાકારમાં અહીંયા તો ગુણાકારમાં કશું નથી એટલે બરાબર છે. આને આપણે કૌંસ કરીએ એટલે ખ્યાલ રાખીએ તમને કે કન્ફ્યુઝન ન થાય. અહીંયા આગળ 2 વધ્યા, 2 હવે અહીંયા આગળ ભાગાકારમાં છે તો અહીંયા આગળ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં. તો 8.5 × 2 કરશો એટલે અહીંયા આગળ તમને 8.5 × 2 આ બાજુ 25 - x 8.5 × 2 એટલે 17 થશે. કેટલા થશે? 17. 25 - x. હવે -x ની બરાબરની આ સાઈડ મૂકી દઈએ અને 17 ની બરાબરની પેલી સાઈડ મૂકી દઈએ. -x બરાબરની આ સાઈડ આવે તો +x થશે અને આ 25 હતા અને 17 બરાબરની પેલી સાઈડ જશે તો -17 થાય. જોજો આમાં તમને ઘણા બધાને અહીંયા પણ ખબર નથી પડતો કે આ -x છે બરાબરની, આપણે આના ઉપર ધ્યાન આપવાનું કે બરાબરની આ સાઈડ મૂકવા છે તો માઇનસ હોય તો પ્લસ થાય. પ્લસ થઈ ગયા, અહીંયા બરાબર હતા અને આ 17 ક્યાં ગયા? તો 17 ને તો આપણે બરાબરની આ સાઈડ લઈને જતા રહે એટલે પ્લસ હતા તો એટલે માઇનસ થઈ ગયા. તો 25 - 17 એટલે કેટલા થશે? 8 થશે. તો x બરાબર આપણને કેટલા મળી ગયા? 8. હવે આ 8 ની કિંમત આપણે આ સમીકરણની અંદર અહીંયા આગળ મૂકી દઈએ.
અહીંયા આગળ આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા આગળ 45 તો હતા, x ની જગ્યાએ કેટલા લખવાના 8 વત્તા y બરાબર કેટલા થયા 60. 45 અને 8 કેટલા થયા 53 વત્તા y બરાબર 60. 53 ની બરાબરની પેલી સાઈડ મૂકો, y અહીંયા જ રહેશે તો 53 પ્લસ છે તો બરાબરની પેલી સાઈડ જાય તો માઇનસ, તો 60 માઇનસ 53 એટલે કેટલા મળશે 7. તો y બરાબર 7 મળ્યા અને x બરાબર આપણને 8 મળી ગયા. ચલો એના પછી નેક્સ્ટ દાખલો. એક્ઝામ્પલ નંબર 3. હવે આની અંદર પણ તમે જોશો દાખલાની અંદર તો તમને ખ્યાલ આવશે કે 100 પોલિસી ધારકોની ઉંમર માટે વિતરણ આપેલું છે, જેમની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિ પોલિસીઓ આપવામાં આવી હોય તો મધ્યસ્થ શોધો. એટલે કે 100 પોલિસી વીમા લેવાની પોલિસી ધારકો માટે અહીંયા આગળ કુલ 100 જણ વ્યક્તિ છે, એમાંથી 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ તો જ પોલિસી આપી છે, અને અહીંયા આગળ 60 વર્ષથી ઓછી હોય એમને જ પોલિસી આપવામાં આવે છે, એટલે કે વીમો. તો આની અંદર આપણે જોઈએ તો 20 થી ઓછી આવૃત્તિ. તો અહીંયા આગળ 20 થી ઓછી એટલે જુઓ છેલ્લામાં છેલ્લી કેટલી કીધી છે 18. તો તમે અહીંયા આગળ 20 થી ઓછી જે પહેલું હોય છે એને તો આપણે એમ જ લખી દઈએ છીએ, આ રીતે રકમ આપેલી હોય તો 20 થી ઓછી. હવે આ 25 થી ઓછી, તો અહીંયા આગળ પેલા 20 થી ઓછી હતી તો 20 અને 25 વચ્ચે 20 થી ઓછી તો આવી ગઈ. હવે 20 અને 25, 25 થી ઓછી તો 20 અને 25 વચ્ચેનો ગાળો આવ્યો. પછી અહીંયા કીધું છે કે 30 થી ઓછી, તો 25 સુધી તો આપણે આવી ગયા હતા, તો 25 થી 30 સુધી. એવી રીતે હવે 35 થી ઓછી તો 30 અને 35 એટલે 5 નો ગાળો લઈ લેવાનો. આ 35 જે પાછળની રકમ હોય છે અહીંયા આગળ આવવી જોઈએ, ફરજિયાત છે. આ 30 અહીંયા આવવા જોઈએ, 25 અહીંયા આવવા જોઈએ, બરાબર. 35 પછી અહીંયા આગળ 40 અહીંયા આગળ આવશે અને 45. એવી રીતે 45 પછી આ 45 અહીંયા લખવાના, અહીંયા આગળ 50, 50 થી 55 અને 55 થી 60. તો છેલ્લે 60 સુધી આવી ગયું કે 60 વર્ષ સુધી અહીંયા આગળ પોલિસી આપી છે. અહીંયા આગળ આપણને જો 100 છેલ્લે આપેલા છે, 100 પોલિસી ધારકો છે, તો કુલ આપી દીધી છે આવૃત્તિ. તો આપણે ખબર પડી જાય કે આ શું હશે, આવૃત્તિ છે કે સંચય આવૃત્તિ છે. કુલ આવૃત્તિ આપી દીધી હોય તો શું થશે વિચારો, સંચય આવૃત્તિ. વેરી ગુડ. શું થશે, સંચય આવૃત્તિ, એટલે કે CF કહેવાશે. આ આપણા શું બની ગયા, વર્ગ બની ગયા. હવે આની અંદર આપણે CF આપી દીધા હોય તો FI એટલે કે આવૃત્તિ શોધવાની બાકી રહી, બરાબર છે, આવૃત્તિ શોધવાની બાકી રહી. તો અહીંયા આગળ પહેલા મેં તમને કીધું કે 2 હોય છે, 2 ઉતારી દેવાના. કેમ આ આવૃત્તિ શોધવી પડે, કારણ કે આપણે અહીંયા આગળ દાખલાની અંદર જે F ની કિંમત લખવી પડે છે, એટલે F આપણને આમાંથી મળે છે, એટલા માટે આપણે અહીંયા આગળ F આવૃત્તિ આખી શોધવી પડે છે. તો 2 લખી દેવાના. હવે નીચેનામાંથી ઉપરનું બાદ કરવાનું, 6 માંથી 2 જાય તો કેટલા વધે 4, 24 માંથી 6 બાદ કરો કેટલા વધશે 18, પછી 45 માંથી 24 બાદ કરો, 45 માઇનસ 24 કરો કેટલા વધશે 21 વધશે. હવે 78 માંથી 45 બાદ કરો, કેટલા વધ્યા 33 વધ્યા. એવી રીતે 89 માંથી 78 બાદ કરો, 11 વધશે. 92 માંથી 89 બાદ કરો, કેટલા વધશે 3 વધશે. પછી 98 માંથી 92 બાદ કરો તો કેટલા વધશે 6 વધશે. 100 માંથી 98 બાદ કરો કેટલા વધશે 2 વધશે. તો આ રીતે આપણને અહીંયા આગળ આવૃત્તિ મળી ગઈ. કુલ આવૃત્તિ કેટલી છે 100 છે. n બરાબર કેટલા થશે 100, જે આપણો બધાનો સરવાળો છે અહીંયા આગળ મળી જવો જોઈએ. ચલો મધ્યસ્થનું સૂત્ર લખી નાખો, આવડે છે ને. m બરાબર l વત્તા n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. આવડે છે ને, સરસ. હવે અહીંયા આગળ મધ્યસ્થ શોધવાનો છે તો એ તો બરાબર કરી અને l. હવે આની અંદર n બરાબર 100 છે તો n ભાગ્યા 2 કરવાના. તો n ભાગ્યા 2 એટલે કેટલા થશે 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 50.
તો સંચય આવૃત્તિમાં જોવાનું કે 50 કયામાં આવશે, 2 માં ના આવે, આમાં ના આવે. આ CF માં જ જોવાનું છે. ગમે ત્યારે આપણે CF ની જોવાનું, CF ની અંદર જોઈને જ અંડરલાઈન કરવાની થશે. જુઓ 50 કયામાં આવશે, આમાં 45 50 ન હોય, આમાં આવશે એટલે આની નીચે આપણે અંડરલાઈન કરી દઈશું. બરાબર. હવે અહીંયા આગળ આ F, તો F આ FI ની લેન્ડ છે જુઓ, એટલે આ F થશે, આ CF ની લેન્ડ છે, તો જે લાઈન કરીએ એના ઉપરના આપણે હંમેશા CF ધારીએ છીએ. પછી આ 35 અને 40 એટલે જે આ આપેલા છે 35 એ આપણા શું થશે, L થશે. શું થશે? L થશે. તો અહીંયા આગળ L ની જગ્યાએ હું કેટલા લખી નાખું, 35, n/2 એટલે n/2 એટલે 50 આપણને મળ્યા. અને CF એટલે આ લાઈન હતી એની ઉપરની એટલે 45 અને ભાગ્યા F બરાબર આપણને કેટલા મળ્યા, 33. કેટલા મળ્યા? 33. અને H એટલે બે વચ્ચે તફાવત કેટલો હતો, 35 અને 30 અને 25 વર્ગ, કોઈ પણ વર્ગ વચ્ચે તફાવત કેટલો છે, 5 નો છે. તો અહીંયા આગળ 5 કરો એટલે બધું ભેગું ન થાય, માઇનસ અને ગુણાકાર વાળું, એટલે કૌંસ કર્યો છે. હવે 35 એમના એમ, આને તો છેડછાડ કઈ કરવાની નથી, અહીંયા મધ્યસ્થ નથી આપેલો એટલે 50 માંથી 45 જતા રહેશે, કેટલા વધશે, 5. 5 ગુણ્યા 5 અને ભાગ્યા કેટલા થશે, 33 એટલે 35 થઈ ગયા અને પાયો કેટલા થઈ ગયા, 25 ભાગ્યા કેટલા કરવાના, 33. હવે આનો ભાગાકાર આપણે કરવો પડે, તો 25 ભાગ્યા 33, આ રીતે 33 ભાગ્યા 25 ના કરી દેતા હો, ધ્યાન રાખજો. ભાગ તો ચાલતો નથી એટલે એક 0 કરીને પોઈન્ટ મૂકીને અહીંયા આગળ 0 મૂકવો પડે. હવે આનો ભાગ આપણે ચલાવી છે તો 7 વડે ભાગ ચાલશે. 33 ગુણ્યા 7 કરીએ, 7 તારી 21, 21 નો એકડો વધી 2, 7 તારી 21 2 23 કેટલા થશે, 231. તો 33 7 231 કેટલા વધ્યા, 19 વધ્યા. હવે એક મીંડું ઉતારો ફરીથી, પાંચ વડે ભાગ ચાલશે. 33 ગુણ્યા 5 કરો, 5 તારી 15 નો 5 વધી પડી, 5 તારી 15 ને 1 16, 165 થશે. તો 33 5 બરાબર છે, 0.75. તો 35 વત્તા 0.75 એટલે 35.75 આપણો જવાબ આવે છે. તો આ રીતે આપણે દાખલાનો જવાબ મેળવી શકાય છે. એના પછી નેક્સ્ટ દાખલો, ચાલો ચોથા નંબરનો દાખલો અહીંયા આગળ આપણને આપેલો છે. તો ચોથા નંબરના દાખલાની અંદર શું છે કે 40 પાંદડાનો મધ્યસ્થ લંબાઈ મિલીમીટરમાં શોધો. 40 પાંદડા કુલ આપેલા છે, એની લંબાઈ મિલીમીટરમાં શોધો. તો અહીંયા આગળ આ આપણો વર્ગ કહેવાશે, અહીંયા આગળ આ આપણી FI કહેવાશે અને CF આપણે શું કરવાના છે, શોધવા. કુલ અહીંયા આગળ 40 પાંદડા છે, આનો સરવાળો કરો ને તો કેટલા થશે, 40. એટલે n બરાબર આપણને 40 આપી દીધા છે. હવે અહીંયા આગળ તમે જોશો તો વર્ગની અંદર સતત વર્ગ દાખલા આપણે મધ્યસ્થ અને બહુલકના ગણીએ તો એની અંદર સતત વર્ગની અંદર તો હોવું જોઈએ. જો સતત વર્ગની અંદર ના હોય તો મધ્યકની અંદર 2 દાખલા એવા હતા. આની અંદર આ એક દાખલો અહીંયા આગળ જો આપેલો છે કે 118 થી 126 છે અને 127 પછી આપી દીધા, 126 હોવા જોઈએ. એટલે આ સતત વર્ગની અંદર નથી આપેલા, પણ તોય આપણે અહીંયા આગળ ચાલી જાય છે એટલે આપણે ડાયરેક્ટ કોઈ આની સાથે છેડછાડ કરવાની જરૂર પડશે નહીં. પણ આની અંદર તમારે એ જ શોધવામાં તમને તકલીફ પડશે. તમે જે જવાબ મેળવશો એ તમારે ઘણા બધાને ભૂલ પડશે. એટલે આની અંદર પહેલા આપણે સંચય આવૃત્તિ મેળવી લઈએ, પછી એ જ તમને હું બતાવું કે કઈ રીતે શોધાય. તો પહેલા તો CF શોધવા હોય તો જે પહેલી રકમ હોય છે તો એમની મધ્યસ્થના દાખલાની અંદર લખવાની હોય છે. હવે 3 ની અંદર 5 ઉમેરો એટલે CF આપણને આ રીતે મળતા જશે. 5 ની 3 8, 8 ની અંદર 9 ઉમેરો કેટલા થશે, 17. 17 ની અંદર 12 ઉમેરો કેટલા થશે, 29. 29 ની અંદર 5 ઉમેરો, 29 ની અંદર 5 ઉમેરો કેટલા થશે, 34. 34 ની અંદર 4 ઉમેરો કેટલા થશે, 38. 38 અને 2 40. એટલે જો તમને આ 40 અને આ 40 બંને સરખા મળી જાય એટલે તમારે અહીંયા આગળ સરવાળો સાચો છે એ ખબર પડે તમને.
હવે આપણે અહીંયા આગળ n/2 કરવા પડશે પહેલા તો, કારણ કે મધ્યસ્થનો દાખલો છે 40/2 એટલે કેટલા થશે 20. તો 20 CF ની અંદર જોવાના કયામાં આવે છે એની નીચે આપણે અંડરલાઈન કરીશું મિત્રો. તો 20 કયામાં આવશે? આમાં 17માં 20 ના આવે, આમાં આવી જાય, આમાં આરામથી આવી જાય છે. બરાબર, નીચે નહીં જવાનું, પછી પહેલા સ્ટાર્ટિંગ થી જોતા આવવાનું, એમાં જે પહેલામાં આવે એની નીચે અંડરલાઈન કરી દેવાની. હવે આની ઉપરના જે હશે લાઈનની એ આપણા CF થાય છે, આને આપણે F કહીએ છીએ આવૃત્તિ જે અંડરલાઈન હોય છે, જેનો આનો પહેલો અંક હોય છે એ આપણો શું થશે? L થશે. બરાબર છે. તો હવે મધ્યસ્થનું સૂત્ર વાપરીએ, M બરાબર L વત્તા n/2 માઇનસ F/F ગુણ્યા H. ચાલો, L બરાબર કેટલા છે? 145. n/2 એટલે કેટલા મળ્યા? 20. CF કેટલા મળ્યા? 17. F કેટલા મળ્યા? 12. H ની અંદર તમે હવે જોશો, મેઇન તમને તકલીફ અહીંયા પડવાની છે. 126 માંથી 18, 135 માંથી 27 બાદ કરો તો અહીંયા આગળ 8 નો તમને તફાવત જોવા મળશે. પણ H બરાબર તમે કોઈ પણ દાખલાની અંદર H શોધો ને, તો જો તમારે ક્યાંય દાખલામાં તકલીફ ન પાડવી હોય ને, તો તમને આ નીચેનો અંક જે આપેલો છે ને એમાંથી આ ઉપરનો અંક જે આપેલો છે એને આપણે બાદ કરી દેવાનો. એટલે 136 આપેલા છે તો એને 127 બાદ કરી નાખો. તો 136 માંથી 27 બાદ કરશો એટલે કેટલા મળશે? 136 માંથી 127 બાદ કરી નાખો એટલે અહીંયા આગળ એક નંબર આપણને 9 મળે. કેટલા મળે? 9. એટલે આમ આપણે જોતા હતા તો આપણને 8 મળતા હતા, કારણ કે સતત વર્ગ નથી એટલા માટે. 136 માંથી 127 બાદ કરો તો કેટલા મળે? 9. આપણે આમ જોતા હતા તો 8 મળતા હતા. એટલે આમાંથી આ બાદ કરશો ને તો કોઈ પણ દાખલામાં તમારે સતત વર્ગ હોય કે ન હોય તમને ક્યાંય તકલીફ ના પડે. એટલે નીચેનામાંથી હંમેશા ઉપરનું જ બાદ કરી દેવાનું, એટલે કોઈ દાખલામાં આપણને તકલીફ ના પડે. એટલે H બરાબર કેટલા આવે? 9. કેટલા આવશે? 9. ચલો, 145. 20 માઇનસ 17, તો 20 માંથી 17 જશે તો કેટલા વધશે? 3. અને ગુણ્યા કેટલા થશે? 9. અને ભાગાકારમાં કેટલા આવશે? 12. તો 3 ચોક કેટલા થઈ ગયા? 12. 145. 9/4, 9/4 કરો તો અહીંયા આગળ 145. ચલો, હવે 9/4, તો 9/4 આપણે કરીએ તો 4 દુ કેટલા થયા? 8. એટલે 1 વધ્યો, પોઈન્ટ મૂકો 10, તો 4 દુ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. બરાબર છે. તો 2.2 કેટલો આવ્યો? 2.2. હજી એક કદાચ લઈએ આગળ તો 20, તો 4 પંચું કેટલા થઈ ગયા? 20. બરાબર છે. એટલે 2.25 આમ તો આવે છે. એટલે 145 ને 2 147.25. તો આ દાખલાનો આપણો શું થઈ ગયો? જવાબ મળી ગયો આપણને. ચલો, એના પછી નેક્સ્ટ દાખલો, 5મા નંબરનો મિત્ર દાખલો. આ દાખલાની અંદર તમે જોશો તો 400, અહીંયા 40 નહીં પણ 400 આવશે. 400 નિયોન ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. તો અહીંયા આગળ કુલ જે છે એ 400 છે. કુલ કેટલા છે? n બરાબર આ બધાનો સરવાળો કરશો તો 400 થશે. આપણે સરવાળો કરવો જ ના પડે. અહીંયા આગળ આને 400 સરવાળો FI થશે અને આ જે છે CF થશે. અહીંયા છેલ્લે 400 મળવા જોઈએ. ચલો, હવે પહેલા સંચય આવૃત્તિ આપણે શોધીએ, જેમાં દરેક દાખલાની અંદર શોધીએ. પહેલા જે હોય છે એને બેઠા 14 ને 56 કેટલા થયા? 70. 70 ને 60 કેટલા થયા? 130. 130 અને 86 કેટલા થયા? 216 થશે. 216. 200 તમને 130 પ્લસ 86 216. બરાબર. ક્યાંય કન્ફ્યુઝન હોય તો સરવાળો કરી દેવાનો. તો 86 અને 130 કેટલા થઈ ગયા? 216. 216 ની અંદર 74 ઉમેરશો એટલે કેટલા થશે? 290. 290 ની અંદર 62 ઉમેરશો તો કેટલા થશે? 352. 352 ની અંદર 48 ઉમેરશો તો કેટલા થશે? 400. તો આ રીતે આપણને શું મળી જશે? સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિ આપણને મળી ગઈ, એના પછી આપણે મધ્યસ્થ માટેનું સૂત્ર શું છે બોલો? લખી નાખો. ચલો,
1 2 3 4 5 6 લખ્યું m બરાબર l વત્તા n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. હવે અહીંયા આગળ n બરાબર 400 છે તો n ભાગ્યા 2 કરવાના. 400 ભાગ્યા 2 કેટલા થાય છે 200. કેટલા થાય છે 200 cf ની અંદર જોવાના, સંચય આવૃત્તિની અંદર જોવાના 200 કયા આગળ આવે છે. આમાં ના આવે, આમાં ના આવે, આમાં ના આવે, આમાં 200 આવી જાય છે. 200 હોલ એટલે 200 આવી જાય. આની નીચે અંડરલાઈન કરી દેવાની. cf ની લાઈન છે, અંડરલાઈન કરી એના ઉપરના શું થાય છે આપણે cf થાય. હવે અહીંયા આગળ આ આપણા શું થશે fi ની લાઈન છે એટલે આ f થશે. આ જે પહેલો અધરસીમા છે આપણો શું થશે l થશે. આ બંને કોઈ પણ વચ્ચેનો તફાવત છે આપણો h થઈ જશે. બરાબર. કેટલો h હશે જોઈ લેજો. 2000 - 1500 કેટલો હશે 500 હશે. ચલો પહેલા કિંમત મૂકી દઈએ. l બરાબર કેટલા છે 3000. n/2 એટલે કેટલા મળ્યા 200 અને cf કેટલા મળ્યા 130 ભાગ્યા f બરાબર કેટલા છે 86 અને ગુણ્યા h બરાબર કેટલા થશે 500. ક્યાંથી લાયા h? આ બે વચ્ચે વર્ગ વચ્ચેનો તફાવત 2500 - 2000 કેટલા થયા 500. કોઈ પણ વર્ગની અંદર તમે કરશો તો તમને મળી જશે. 3000 સાથે આપણે કોઈ પણ છેડછાડ નહીં કરીએ. 200 માંથી 130 જશે તો 70 વધશે ભાગ્યા 86 ગુણ્યા 500. જુઓ અહીંયા આગળ 3000 હું એમને એમ રાખું છું. આ 70 છે 5 ને હું આ બાજુ લાવી નાખું એટલે અહીંયા આગળ 500 ની જગ્યાએ હું 100 ગુણ્યા 5 લખી શકું. 5 ની આની સાથે ગુણી લઉં 100 એમના એમ રાખીશ તો 5 સીધું કેટલા થશે 35 એટલે એક બીજું મીંડું હતું 350 ભાગ્યા 86 અને ગુણ્યા કેટલા થશે આ 100 તો અહીંયા આગળ એમના એમ જ રહેશે. 350 ભાગ્યા 86 કરી દઈએ 86 તો 350 સુધી 86 નો ઘડિયો બોલો 86 ગુણ્યા 4 થઈ જશે. 6 ચોક 24 નો ચોગડો વધી પડી 2 8 ચોક 32 32 2 કેટલા થઈ ગયા 34 344. તો 86 ચોક કેટલા થશે 344 કેટલા વધ્યા 6 વધ્યા. પોઈન્ટ મૂકો 60 હજી ભાગ નથી ચાલતો મીંડું મૂકો 600. હવે 86 નો ઘડિયો અહીંયા આગળ આપણે 7 સુધી કદાચ બોલવો પડશે. 6 સીધું 42 42 નો બગડો વધી પડી 4 8 સીધું 56 56 ને 4 60 602 વધી જાય છે એટલે 86 ગુણ્યા 6 86 છંગ કેટલા થાય છે જોઈ લઈએ. 86 છંગ થયો 36 વધી પડી 3 8 છંગ 48 48 અને 3 51 516. 86 છંગ કેટલા થશે 516 કેટલા વધ્યા હવે બોલો 84 વધ્યા ને 84. હવે હજી ભાગ ન ચાલે તો 800 ચાલે તો 86 નવા ભાગ ચાલી જશે છે ને 86 દાન 860 થાય તો 86 નવા કેટલા થાય છે 6 9 54 54 નો ચોગડો વધી પડી 5 9 8 72 72 ને 5 કેટલા થશે 78 784. 86 નવા 784 કેટલા વધ્યા 56 વધશે તો 56. હવે 4069 હજી આપણે એક મીંડું મૂકીએ ભાગ ન ચાલે તો 560 સુધી. તો 500 અને 60 સુધી બોલવું હોય તો 86 છંગનું આપણે કામ ચાલી જશે. 86 છંગ કેટલા થશે 516. તો આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા સુધી આપણો જવાબ શું થશે ઇનફ થશે. હવે આને હું કાઢી નાખું છું આ બધું અહીંયાથી. તો 3000 તો એમના એમ જ રહેશે પ્લસ 350 ભાગ્યા 86 એટલે 4.069 અને 6 ગુણ્યા કેટલા થશે 100. હવે 100 જે આપેલા છે તો એને પોઈન્ટની અંદર ગુણવા હોય તો બે મીંડા છે ને એટલે 2 પોઈન્ટ આ બાજુ આપણે જે 100 આપેલા એ બાજુ ખસવાનું. તો અહીંયા આગળ પોઈન્ટ છે ને તો અહીંયા થઈ જશે ને એક અહીંયા એટલે 2 પોઈન્ટ ખસ્યા તો અહીંયા આગળ પોઈન્ટ આવી જશે. આ બધા પોઈન્ટ નીકળી જાય એટલે 3000 પ્લસ 406 પોઈન્ટ કેટલા થશે 96 એટલે 3400. 3000 અને 400 એટલે 3406.96 આપણો જવાબ આવે. કેટલા આવશે 3406.96 આપણો જવાબ આવશે. ચલો એના પછી મિત્રો નેક્સ્ટ દાખલો 6 નંબરનો. હવે
આ દાખલાની અંદર આપણને સો અટક યાદચ્છાદિક રીતે પસંદ કરવામાં આવી છે તો અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. હવે આ પછીના દાખલાની અંદર આપણે જોઈએ તો આની અંદર પહેલા હશે આપણું શું હશે? વર્ગ હશે. આ હશે એફઆઈ હશે, કારણ કે કુલ 100 અહીંયા આગળ આપેલા નથી તો આ n બરાબર 100 છે. આ અહીંયા આગળ સીએફ આપણે શોધવા પડશે. હવે સીએફ શોધવા હોય તો મેં તમને કીધેલું છે આ 6 છે એને બેઠા બેઠા ઉતારી નાખો. હવે 30 અને આનો અને અંદર સંચય આવૃત્તિની અંદર હોય તો આ સરવાળો ઉમેરતું જવાનું. 30 અને 6 36, 36 ની અંદર આ 40 ઉમેરો, કેટલા થશે? 76, 76 ની અંદર 16 ઉમેરો, 76 ને 6 82, 82 ને 10 કેટલા થશે? 92, 92 ની અંદર 4 ઉમેરો, કેટલા થશે? 96, 96 ની અંદર 4 ઉમેરો, કેટલા થઈ ગયા? 100. તો આ રીતે આપણને સંચય આવૃત્તિ મળી જાય, એટલે કે જે પહેલો અંક લખ્યા પછી એની નીચેનો હોય છે એ ઉમેરતું જવાનું. ચાલો હવે આપણને આ મળી ગયા તો n/2 આપણે કરીએ એટલે કે 100 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થયા? 50. સંચય આવૃત્તિની અંદર જોવાના કે 50 ક્યાં આગળ આવે છે? કેમ n/2 કર્યા? કારણ કે આપણે લીટી દોરવા માટે. તો 50 કયાની અંદર સંચય CF ની અંદર આવે છે? સંચય આવૃત્તિ CF એટલે તો જોવાનું આમાં ના આવે, આમાં ના આવે, આમાં આવી જાય છે. આની નીચે અંડરલાઈન કરી દેવાની. અંડરલાઈન કરીએ પહેલો અક્ષર હશે આપણો L થશે. આ FI ની લાઈન છે એટલે આ F થશે. આની ઉપરનો જે અંક હશે CF એટલે કે આની ઉપરનો અંક આ આપણો શું થશે? CF થશે, બરાબર. અને H એટલે આ બે વચ્ચે તફાવત, અથવા આમાંથી આ બાદ કરશો તો પણ તમને મળી જશે. ચલો હવે મધ્યસ્થ માટેનું સૂત્ર લખી નાખો. 1 2 3 4 5 6 લખ્યું. m બરાબર L વત્તા n/2 માઇનસ F ભાગ્યા F ગુણ્યા H. ચાલો L બરાબર કેટલા લખવાના છે? 7 વત્તા n/2 કેટલા મળ્યા હતા? 50 માઇનસ CF એટલે 36 ભાગ્યા F એટલે 40, H એટલે આ બે વચ્ચે તફાવત 4 - 1 અથવા 4 - 1 આમ કરો તો પણ ચાલે. કેટલા થશે? 3. ચલો 7, 50 માંથી 36 જાય કેટલા વધે? 14, 40 અને અહીંયા આગળ 3. 7 એમના એમ 14 તરી કેટલા થશે? 42, 42 ભાગ્યા 40 તો 7 વત્તા 1 પોઈન્ટ 42 ભાગ્યા 40 કરવાના છે તો 40 એકા 40 કેટલા વધશે? 2 વધ્યા. પોઈન્ટ મૂકો, ભાગ ન ચાલ્યા, જે એક મીંડું મૂકો, પોઈન્ટ મૂકો. હવે 4 પંચું કેટલા થશે? 20 એટલે 40 પંચું 200 થઈ ગયા. એટલે 1.05 એટલે 8.05 આપણો જવાબ આવી ગયો. કેટલો જવાબ આવે? 8.05. તો આ રીતે આપણે દાખલા નંબર 6 ગણી શકીએ છીએ મિત્રો. હવે એના પછી આપણને આપેલો છે 7મા નંબરનો દાખલો. 7મા નંબરના દાખલાની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ ધોરણ 10ના 30 વિદ્યાર્થીના વજનનો મધ્યસ્થ શોધવાનો છે. ધોરણ 10ના 30 વિદ્યાર્થીનો મધ્યસ્થ શોધવાનો છે. તો હવે અહીંયા આગળ પહેલા હશે એને આપણે શું કહીએ છીએ? વર્ગ. બીજું હશે 30 વિદ્યાર્થી છે તો અહીંયા આગળ n બરાબર 30. શું અહીંયા 30 આપેલા છે? તો આ નથી આપેલા તો FI કહેવાશે. અહીંયા આગળ CF આપણે શોધવાના છે. હવે CF શોધવા હોય તો મેં તમને કીધેલું છે પહેલા જે 2 હોય છે એ એમના એમ બેઠા ઉતારી દેવાના. એટલે 2 ઉતાર્યા, 2 ની અંદર 3 ઉમેરો એટલે કેટલા થયા? 5, 5 ની અંદર 8 ઉમેરો એટલે કેટલા થયા? 13, 13 ની અંદર 6 ઉમેરો કેટલા થયા? 19, 19 ની અંદર 6 25, 25 ની 3 કેટલા થયા? 27, 27 ની 25 ની 3 કેટલા થયા? 28 થશે. 28 ની અંદર 2 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 30. તો આ રીતે આપણે શું શોધી શકાય છે? સંચય આવૃત્તિ એટલે કે CF શોધી શકાય છે. હવે અહીંયા આગળ કુલ 30 આપેલા છે તો n ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 15. તો 15 આની અંદર આપણે કયાની અંદર CF ની અંદર આવે છે એ આપણે અંડરલાઈન કરવા માટે અહીંયા આગળ
કરીશું. તો 2 માં ના હોય, 5 માં ના હોય, 13 માં પણ 15 ન હોય, આમાં આ 15 આવી જાય છે. તો આની નીચે આપણે અંડરલાઈન કરી દઈશું. હવે CF ની લાઈન છે તો અંડરલાઈન કરી, એની ઉપરના હશે આપણા શું હશે? CF હશે. આ જે FI ની લાઈન છે તો આ F હશે 6, અને આ છે આપણા શું હશે? L. 50 અને 55 વચ્ચે તફાવત કેટલો છે? 5 નો. એ આપણા શું થશે? H થશે. ચલો હવે મધ્યસ્થનું સૂત્ર લખી દઈએ. શું થશે મધ્યસ્થનું સૂત્ર? લખો m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો L બરાબર કેટલા છે મિત્રો? 55. n/2 કેટલા છે? 15. CF કેટલા છે? 13. F કેટલા છે? 6. બે વચ્ચે તફાવત કેટલો છે? 5 નો. વેરી ગુડ, સરસ, બહુ બઢિયા. 15 માંથી 13 જાય કેટલા વધશે? 2 ભાગ્યા કેટલા થશે? 6 ગુણ્યા 5. 55. 2 તારી કેટલા થશે? 6. તો 5 વત્તા 5 ભાગ્યા કેટલા આયા? 3. 55. 5 ભાગ્યા 3 કરી દઈએ. ચલો કરી દઈએ, તમે કહો છો તો. 5 ભાગ્યા 3. 3 એકા 3. કેટલા વધ્યા? 2. પોઈન્ટ મૂકો. 6 તરી 18. 2 વધ્યા 20. 6 તરી 18 એટલે 1.66. એટલે કેટલા થશે? 56.66. વજનનો મધ્યસ્થ કેટલો થઈ ગયો? 56.66. ચલો એના પછી નેક્સ્ટ દાખલો છે. પછી એક આવો પણ દાખલો પૂછાય છે પરીક્ષાની અંદર. જુઓ, આ મેં જાતે બનાવ્યો છે. કોઈ પણ માહિતી માટે z બરાબર 50, m બરાબર 40 હોય તો x બાર કેટલો થાય? એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ શું છે? 3 આપણે 3 રીતના દાખલા અહીંયા આગળ ગણ્યા છે. તો 3 વચ્ચે શું સંબંધ રહ્યો છે? એના ઉપરથી પણ દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો જોયું, તો એના માટે એક સૂત્ર છે તમારે યાદ રાખવાનું. z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. ચલો હવે આની અંદર તમે જોશો ને તો z ની કિંમત મૂકી દો 50, 3 તો 3, m આપી દીધા છે, એની જગ્યાએ 40 લખી દો. 2x બાર શોધવાના છે. 50 એમના એમ રાખો, આનો નાનો ગુણાકાર કરો. 4 તરી 12, 120 માઇનસ 2x બાર. 120 બરાબરની માઇનસ છે ને, એટલે 2x બારની બરાબરની આ સાઈડ મૂકી દઈએ એટલે પ્લસ 2x બાર થઈ જશે. આ 120 એમના એમ રાખો અને આ 50 ની બરાબરની આ સાઈડ લાવી દઈએ એટલે માઇનસ થઈ જશે. તો 2x બાર બરાબર 120 માઇનસ 50 એટલે કેટલા થયા? 70. x બાર બરાબર આ 2 છે એ ક્યાં જશે? આના 70 ના ભાગાકારમાં, કારણ કે આ ગુણાકારમાં છે. તો x બાર બરાબર કેટલા થાય? 35. તો અહીંયા આગળ કિંમત બદલાયેલી કદાચ હોઈ શકે છે, તો તમારે આ ખાસ સૂત્ર યાદ રાખવાનું. સૂત્રની અંદર કિંમત મૂકો તો આવા દાખલા તમને આવડી જશે. બરાબર? તો આ રીતે આપણે દાખલા ગણી શકાય છે. આ સ્વાધ્યાય આપણે પૂર્ણ કર્યું છે. દરેક દાખલો તમે જોશો, તમને જે નથી આવડતો હોય તો તમને ખ્યાલ આવશે. બાકી